हेलो फ्रेंड्स, आज આપણે બનાવવાના છીએ બે એવી અલગ અલગ રીતે સંભારો કે જો તમે આ સંભારો ક્યારે પણ કોઈ પણ ગમેની સાથે ખાશો ને ભાખરી રોટલા રોટલી કઢી ખીચડી દાળ ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે। એકવાર આ સંભારો જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો। જો અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ અમારી રેસીપી કેવી લાગી। આ અમારો સંભારો તમને કેવો લાગ્યો? ગુજરાતીનો ફેવરિટ અને કાઠિયાવાડી સ્ટાઇલ આપણો સંભારો બનાવવાનું શરૂ કરીએ। તો આવી રીતે આપણે બે અલગ અલગ રીતે બનાવવાના છીએ સંભારો, ટેસ્ટી ચટપટો અને ખાવાની ખૂબ જ મજા આવે તેવો। બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે આવી રીતના બે મૂળા લઈ લીધા છે ને ધોઈ પણ લીધા છે। આપણા ઘરની વાડીના જ છે, તો ત્યાંથી લઈ આવ્યા હતા। તે બહુ ગારો હતો એટલે આપણે તેને ધોઈ લીધા છે અને આપણા ઉપરના ડંઠલ છે જે તેની મૂળિયા કહે છે તે આપણે કાઢી નાખીશું। એટલે આપણે એક સ્ટોલથી લૂછી નાખીશું। આવી રીતે આપણે ધોઈને લૂછી લીધા છે। પછી આપણે આવી રીતના એક ગાજર લઈ લીધું છે અને એક મરચું લઈ લીધું, તેને પણ આપણે ધોઈ લીધું છે અને હવે તેને પણ આપણે લૂછી નાખીશું। આવી રીતે આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે અને આ સંભારો ખૂબ જ ખાવાની મજા આવે છે। મિત્રો એકવાર જરૂરથી બનાવજો અને વિડીયો પણ અંત સુધી જરૂરથી જોજો। તમારો પણ સંભારો આવી રીતના સરસ ટેસ્ટી ચટપટો અને સ્વાદિષ્ટ બનશે। આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે। એકવાર જરૂરથી બનાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્ર સર્કલમાં બધી જ આ વિડીયો શેર કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ પણ જરૂરથી કરજો। આવી રીતે આપણે મૂળાની છાલ કાઢી લીધી છે। છાલ કાઢી લઈએ એટલે આપણે જે છાલ ઉપર જે કચરો હોય તે પણ નીકળી જાય છે, મૂળો પણ એકદમ ચોખ્ખો થઈ જાય છે। પછી આવી રીતના આગળથી ને પાછળથી એક પાર્ટ કાઢી નાખવાનો। પછી આવી રીતના તેના ચકોડા કરી લેવાના। જો તમને આવી રીતના ફાવે તો આવી રીતના કરવાના, નકર આપણે જેમ નોર્મલ રીતે સુધારીએ છીએ તે રીતના ગોળ ગોળ ચકોડા કરી લેવાના। તમને ગોળ સ્ટીકમાં ગમે તો ગોળ કરવાના અને ચિપ્સની જેમ ગમે તો એવી રીતના પણ કાપી લેવાના। આવી રીતે આપણે મૂળાના ચકોડા કરી લીધા છે। તમારે જેટલો સંભારો ખાવો હોય એટલી ક્વોન્ટિટીમાં મૂળાને કટ કરી લેવાનો। પછી આપણે આવી રીતના ગાજરને કટ કરી લઈશું અને આપણે બે અલગ અલગ રીતે સંભારો બનાવ્યો છે કે જો તમને ક્યારેય ખાલી મૂળાનો સંભારો ખાવાની ઈચ્છા હોય તો ત્યારે પણ એ રીતે બનાવ્યો છે અને આપણે જ્યારે કોબી ગાજર ને બધું નાખીને ખાવું હોય ત્યારે એ રીતે પણ બનાવ્યો છે। તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો તમને પણ સમજાઈ જશે કે આ સંભારો કેવી રીતે બનાવવો અને પછી તમે ટેસ્ટ પણ કરજો અને કોમેન્ટ પણ કરજો તમને આ સંભારાનો ટેસ્ટ કેવો લાગ્યો। વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઈક અથવા સબસ્ક્રાઈબ કરજો। આવી રીતે આપણે ગાજર કાપી લીધું છે અને આપણે હવે મરચું પણ કાપી લઈશું, તેનો પણ આપણે આગળથી અને પાછળથી પાર્ટ કટ કરી નાખીશું જેથી આપણને ચકોડા કરવામાં સારું પડે એટલા માટે। અને હા મિત્રો, આપણે જે રેસીપી બનાવી છે તે આપણે એકદમ સરળ, સાદી અને સિમ્પલ રીતે જ બનાવીએ છીએ જેથી જે પણ જોવે, સાવ ન આવડતું હોય ને રસોઈ બનાવતા તે પણ જોવે ને તો તેને પણ આવડી જાય। સાવ સાદી એવી જ રીતે બનાવીએ છીએ। વિડીયો તમે જો આગળથી પાછળ સુધી અંત સુધી જોશો તો જ તમને સમજાશે કે એ રેસીપી કેવી રીતે બનાવી।
મારી તો શીખવાડવાની રીત તો સાવ સાદી અને સિમ્પલ જ છે. આવી રીતે બધું જ કટ કરી નાખેલું છે. આપણે બધું સુધારી લીધું છે ગોળ શેપમાં. અને હા મિત્રો, આજનો આપણો સુવિચાર છે જેસા કર્મ વેશી ભરણી, જેસી કરણી વેશી ભરણી. એનો અર્થ શું થાય તે પણ જરૂર કમેન્ટ કરજો. અને જો તમને સુવિચાર ગમે તો પણ અમારા ચેતના સ્કૂપ બુક ગુજરાતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવી રીતે આપણે મૂળો, ગાજર, કોબી અને મરચો આ બધી વસ્તુ લઈ લીધેલી છે. અને આ આપણે એક જુદી રીતે સંભારો બનાવવાના છીએ કે તે ખાલી જ મૂળાનો બનાવવાના છીએ. તો આપણે તેના માટે આપણે ખાલી મૂળા જ લઈ લીધા છે અને તેના પણ આપણે ગોળ ગોળ ચકડા કરી લીધા છે. અને આ સંભારો તો એટલો ટેસ્ટી લાગે છે, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જો આપણે આવી રીતના બંને વસ્તુને અલગ અલગ રીતે સંભારો કરવાના છીએ. તો બે વસ્તુ અલગ અલગ રીતે સુધારી લીધી છે. આનો સંભારો પણ એટલો ટેસ્ટી બને છે, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે બનાવવાનું આપણે શરૂ કરીશું. તો જો આવી રીતે આપણે એક બાઉલ લઈ લીધું છે અને ગેસ ઉપર મૂકી દીધું છે. અને ગેસની ફ્લેમ પણ આપણે શરૂ કરી દીધી છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તેલ નાખીએ ત્યારે મીડિયમ રાખવાની, પછી થોડી હાઈ કરવાની એટલે આપણું તેલ એકદમ ગરમ થઈ જાય. તેલ પણ આપણે એમાં ઝાઝું નથી લેવાનું. તમારી સંભારાની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે થોડું જ લેવાનું છે. તમારો સંભારો તેલમાં એકદમ લચપચતો થઈ જશે. તો તેના માટે જો થોડી રાઈ નાખેલી છે થોડી એવી, અને પછી તે રાઈ આવી જાય, તેલ તડતડ થવા માંડે એટલે આપણે તેમાં થોડીક હિંગ અને 1 પિંચ જેટલી હળદર નાખીશું અને તેમાં મિક્સ કરી દઈશું. આપણે મૂળાના ચકડા કર્યા હતા તે આપણે તેમાં મિક્સ કરી લઈશું. અને 5 મિનિટ તેને એમનો હલાવી અને થોડી વાર માટે તેને ચડવા દઈશું. અને આપણે ઝાઝી વાર માટે રેવા પણ નથી દેવાનો. આપણે 2 મિનિટ જ તેને ચડવા દઈશું એટલે આપણો મૂળો છે એકદમ સોફ્ટ થઈ જશે. આપણો મૂળો એકદમ સોફ્ટ બની જશે. અને તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે જે પ્રમાણે ખારું ખાતા હોય એ જ પ્રમાણે તમારે મીઠું નાખવાનું છે, તમારા ટેસ્ટ પ્રમાણે. પછી આપણે તેમાં થોડું ધાણા જીરું નાખીશું. અને જો તમારે મરચું કે કઈ વસ્તુ ન નાખ્યું હોય ને તો પણ આ સંભારો એટલો ટેસ્ટી લાગે છે, ખાવાની ખૂબ જ મજા આવે છે. દાળ ભાત સાથે ખાઓ, કઢી ખીચડી સાથે ખાઓ, શાક રોટલી સાથે ખાઓ, બધા સાથે આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે. આપણે એમનેમ તો મૂળા ખાતા જ હોઈએ છીએ, પણ એકવાર આવી રીતના સંભારો બનાવીને જરૂરથી ટેસ્ટ કરજો. આપણે જ્યારે ખાઈએ ને ત્યારે જ આપણને ખૂબ જ મજા આવે છે. આપણે આવી રીતના જોઈ લેવાનું કે આપણો મૂળો ચડી ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે આપણો મૂળો એકદમ સોફ્ટ થઈ ગયો છે. અને તમે સવારે બનાવ્યો હોય અને સાંજે ખાવું હોય ને તો પણ ખાઈ શકાય છે અને કંઈ જ નથી થતું. તો આવી રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આપણું તેલ વધી ગયું છે ને, આપણે થોડું તેલ નાખ્યું હતું તો પણ વધી ગયું છે એટલે આપણે એમાં થોડુંક એવું જ તેલ નાખવાનું છે. એ થોડુંક એવું એટલે આપણે જે આ ચમચી છે ને એ આટલો મૂળાનો સંભારો બનાવ્યો હોય તો એમાં અડધી ચમચી જ તેલ નાખવાનું છે. આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દીધું છે એટલે વધી ગયું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ એને નાખી તો નથી દેવાનું. આપણે પાછો બીજો સંભારો બનાવીશું તેમાં યુઝ કરી લઈશું. તો એનું એ જ તેલ આપણે એમાં મૂકી દીધું છે ને આપણી એકદમ સરસ નવી ટ્રીક. તો આપણે જ્યારે આવી રીતના તેલ વધે તો આપણે તેને ફેંકી દેવાનું નહીં. કાં તો આપણે જો કંઈ ન બનાવવાનું હોય તો વાટકીમાં લઈ લેવાનું અને નહીંતર આવી રીતના યુઝ કરી લેવાનું. તો આપણે હવે આમાં આપણે બીજો સંભારો બનાવીશું. તો તે આપણે ગેસની ફ્લેમ શરૂ કરી દીધી છે.
ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે, કેમ કે આપણું તેલ એકદમ થોડું ગરમ જ હતું. તેમાં રાઈ નાખી છે, તે ચટકી ગઈ, ચટકવા લાગી એટલે આપણે તેમાં થોડીક 1 પિંચ જેટલી હળદર નાખી દીધી છે. હવે જે આપણે બીજી રીતે સંભારો બનાવવાના છીએ તો તે બનાવી લઈશું. તો તેમાં આપણે સૌથી પહેલાં મૂળા નાખીશું, પછી આપણે તેમાં કોબીજ નાખીશું, પછી આપણે તેમાં ગાજર નાખીશું, કેમ કે આપણે મરચાં છેલ્લે નાખીશું, નહીંતર આપણા મરચાં જો આપણે સૌથી પહેલાં મરચાં નાખીશું તો આપણા મરચાં તેલમાં જશે એટલે ઉડશે. મરચાં આપણે સૌથી છેલ્લે રાખ્યા છે એટલે ઉડે પણ નહીં અને ટેસ્ટ પણ સરસ આવે. આવી રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે એકદમ. અને આ સંભારો પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે, ખાવાની ખૂબ જ મજા આવે છે. ને મિત્રો આપણા બે અલગ અલગ રીતે ખાવામાં ટેસ્ટી, જોવામાં પણ મેજિક અને ખાવામાં ટેસ્ટી, સ્વાદમાં ભરપૂર. જગતા જ મોંમાં પાણી આવી જાય ને તેવો બન્યો છે ને આપણો સંભારો કોબી, ગાજર અને મૂળાનો. એકવાર તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો. પછી આપણે તેમાં થોડુંક મીઠું નાખીશું સ્વાદ અનુસાર, જે તમારો ટેસ્ટ હોય એ પ્રમાણે વધુ કે ઓછું નાખવાનું. આપણે એમાં બીજા કોઈ મસાલા કરવાના નથી, ખાલી આપણે ધાણા જીરું પાવડર, હિંગ અને હળદર પાવડર એટલું જ નાખવાનું છે. તો પણ એનો ટેસ્ટ એકદમ સરસ તીખો, મીઠો અને ટેસ્ટી આવશે. જો આપણો મૂળો પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે અને આપણું ગાજર, કોબી બધું જ એકદમ ચડી ગયું છે. તો હવે આપણે તેને લઈ લઈશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. છે ને કેટલો સરસ લાગે છે, ખાવામાં તો એથી પણ ટેસ્ટી બને છે. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. હા મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. તો આવી રીતે આપણે આ ડીશ હલે છે, કેમ કે મારે છે ને એક હાથે મેં લોયું પકડ્યું છે મૂકવા માટે, મૂકું છું અને બીજા હાથે આવી રીતના ચલાવું છું એટલે ફરે છે, બાકી કંઈ જ નથી. તો છે ને જો આપણું બે અલગ અલગ રીતે આપણો સંભારો મૂળા, કોબી, ગાજર અને મરચાંનો, તો આવી રીતે તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને ટેસ્ટ કરજો. શિયાળો હોય કે ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, પણ આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે. બપોર હોય કે સાંજ હોય, ખીચડી કઢી હોય કે દાળ ભાત હોય, બધા સાથે આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે. એકવાર જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ તમને અમારો કોબી, ગાજર, મૂળા અને મરચાંનો સંભારો અથવા તો ખાલી મૂળાનો સંભારો કેવો લાગ્યો, કેટલો ટેસ્ટી લાગ્યો અને કેવો સ્વાદિષ્ટ લાગ્યો. તો ભરપૂર રીતે શિયાળામાં બધી જ વસ્તુ આવે અને ખાવાની ખૂબ જ મજા આવે એવો ટેસ્ટી, ચટપટો, સ્વાદિષ્ટ આપણો સંભારો બનીને તૈયાર છે. તો વિડીયો સારો લાગે તો આ અમારી ચેતનાસ કુકબુક ગુજરાતી રેસીપીને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ ભરીને કમેન્ટ કરજો. તમે આ અમારો વિડીયો ક્યાંથી જુઓ છો અને અમારો વિડીયો કેવો લાગ્યો. આવજો બધાને, ખૂબ ખૂબ અભિનંદન. બધાને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, રાધે કૃષ્ણ, જય રામદેવપી. છે ને જો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય તેવો આપણો મૂળાનો સંભારો. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.